ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં પ્રી સ્કૂલો રાતોરાત સીલ કરી હાલની જોગવાઈ પ્રમાણેના તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાં તંત્ર દ્વારા લગભગ 300 ઉપરાંતની પ્રી સ્કૂલો સીલ કરાઈ છે. અમદાવાદ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રી સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટિસ આપ્યા અથવા તો આગોતરી જાણ કર્યા વિના બિલ્ડિંગ વપરાશના હેતુફેર કારણ આપીને સીલ કરાઈ છે. તમામ સંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવે છે કે પ્રી સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણે ફાયર સેફટીના પૂરતા ઉપકરણો ઉપલબ્ધ છે. તેવી તમામ પ્રી સ્કૂલના સીલ તાત્કાલિક ધોરણે ખોલી આપો તેમજ બિલ્ડિંગ ઉપયોગ અંગેના હેતુ ફેર માટે અરજી કરી હોવા છતાં જે પ્રી સ્કૂલોને સીલ કરવામાં આવે છે તે તમામ પ્રી સ્કૂલોના ફાયર સેફટીની ચકાસણી કરીને ખોલી આપવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી. મારું નામ પિંકી મછાલ છે. હું આ પ્રી સ્કૂલની ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 18 યર્સ 18 વર્ષથી જોડાયેલી છું. અમે બેઝિકલી સ્કાયલાઇન એજ્યુકેશન છીએ. અમારી મલ્ટિપલ બ્રાન્ચીસ છીએ. અત્યારે અમદાવાદમાં અમારી 4 બ્રાન્ચીસ રન થઈ રહેલી છે અને જે સડનલી એએમસી તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી સ્કૂલ સીલ થયા છે એનાથી ઘણા બધા છોકરાઓ સફર થઈ રહ્યા છે. એપ્રિલમાં જે વેકેશન પાર્ટ હતું એના પછી પ્રી સ્કૂલ હજી ઓપન કરવામાં નથી આવી બિકોઝ મેક્ઝિમમ પ્રી સ્કૂલ્સ ગવર્મેન્ટ તરફથી સીલ થઈ ગયેલી છે અને અત્યારે આ સીલ્ડ પ્રી સ્કૂલ હોવાના લીધે જે છોકરાઓ એક્સાઇટેડ હતા પ્રી સ્કૂલમાં જવા માટે એ અત્યારે મોર દેન થાઉઝન્ડ્સ ઓફ ચિલ્ડ્રન દે આર એટ હોમ. એ ઘરે છે અને એ ભણવા માટે પ્રી સ્કૂલ માટે જઈ નથી શકતા. પેરેન્ટ્સને બી ક્વેશ્ચન્સ થાય છે કે શું અમે બધા પ્રી સ્કૂલ્સ જે છીએ એ ફાયર સેફટીમાં આવતા છીએ કે નથી આવી રહ્યા, એ બધા ક્વેશ્ચન્સ જે છે એ અત્યારે પેરેન્ટ્સને થઈ રહ્યા છે. જો કે અમે બધા પ્રી સ્કૂલ્સ જે છે એ ફાયર ઇક્વિપમેન્ટ અમારી પાસે છે, ઇક્વિપમેન્ટ્સ છે અને જે બધી એસઓપી ગવર્મેન્ટની ફાયર રિલેટેડ છે એ બધા અમે કમ્પ્લાયન્સમાં આવીએ છીએ. જે અત્યારે ક્વેશ્ચન આવ્યું છે એ છે બીયુ પરમિશનનો પેપર, દેટ ઇઝ એજ્યુકેશનલ બીયુ. સો સિન્સ આટલા બધા વર્ષોથી અમે પ્રી સ્કૂલ ચલાવીએ છીએ તો 99% ઓફ ધ પ્રી સ્કૂલ્સ આર નોટ હેવિંગ આઈડિયા કે એજ્યુકેશનલ બીયુ શું છે. ઇટ ઇઝ અ પેપર વર્ક. સો ગવર્મેન્ટને અમારી એક રિક્વેસ્ટ છે, હાથ જોડીને નમ્ર વિનંતી છે બધા પ્રી સ્કૂલ્સની કે તમે અમને પ્રી સ્કૂલ ઓપન કરવા આપો કેમ કે છોકરાઓ અત્યારે સફર થઈ રહ્યા છે. જે પેરેન્ટ્સ છે એ બી છોકરાઓનો જે એજ્યુકેશન છે એ લૂઝ થાય છે એના માટે બહુ વરી થઈ રહ્યા છે અત્યારે અને બહુ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે. સો પ્રી સ્કૂલ્સ ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે એમનું જે સોશિયલ સ્કિલ્સ છે એ પ્રી સ્કૂલમાં ડેવલપ થાય, ગ્રોસ મોટર ફાઇન મોટર સ્કિલ ડેવલપ થાય. અત્યારે જે ગવર્મેન્ટ છે એ આંગણવાડી માટે પ્રમોટ કરી રહી છે ઓન રેડિયો ચેનલ્સ, ઓન ન્યૂઝપેપર્સ. તો એક તરફ ગવર્મેન્ટ એડવર્ટાઇઝ કરે છે આંગણવાડી યુઝ કરવા માટે અને બીજી બાજુ અત્યારે ગવર્મેન્ટ પ્રી સ્કૂલ સીલ કરી રહી છે. તો એ કાઇન્ડ ઓફ બમણી સોચ અમને ખબર નથી પડી રહી કે કેવી રીતે છોકરાઓના ડેવલપમેન્ટને એકચ્યુઅલી બહુ હેમ્પર કરી રહી છે આ વસ્તુ. તો અમારી રિક્વેસ્ટ છે કે તમે અમને ડેડલાઇન સાથે ખોલવા આપો બિકોઝ એજ્યુકેશનલ બીયુ ઇઝ જસ્ટ અ પેપર વર્ક. તો અમે તમને એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે એ પેપર વર્ક માટે અમે મેક્ઝિમમ પ્રી સ્કૂલ્સે અપ્લાય કરી દીધી છે અને એ ઓવરનાઇટ તો શક્ય નથી અમને પરમિશન મળવાનું જે એજ્યુકેશનલ બીયુ પરમિશન છે. તો એના માટે અમારી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે પ્લીઝ તમે અમને ઓપન કરવા દો. લેટ ચિલ્ડ્રન કમ ઇન ધ સ્કૂલ. છોકરાઓને આવવા દો. એ નાના નાના ભૂલકાઓ અત્યારે ઘરે બેઠેલા છે અને એ બી પોતાના પેરેન્ટ્સને પૂછે છે કે કેમ હું સ્કૂલ નથી જઈ શકતો કે જઈ શકતી. તો એમને પ્રી સ્કૂલમાં आवा दई. जी नमस्कार, मेरा नाम सुधा है और मैं एक पेरेंट हूँ. आई एम अ वर्किंग पेरेंट जिसकी डॉटर 7 इयर्स की है एंड शी गोज़ टू डे केयर. नाउ मैं अपनी पर्सनल एक कंसर्न बताती हूँ एज अ मदर. ऐसे रोज़ मेरा एक रूटीन है, स्केड्यूल है जहाँ पे बच्चे को स्कूल जाना है. उसके बाद स्कूल के बाद वो बस उसको डे केयर पे ड्रॉप कर देती है. अचानक से एक दिन बस पहुँचती है और बस वाले ड्राइवर का कॉल आता है कि मैडम स्कूल तो खुला ही हुआ नहीं है, स्कूल सील है, बच्चे को कहाँ ड्रॉप करूँ. ऑफिस से भागते भागते मैं बस स्टॉप पे जाती हूँ, बच्चे को पिक करती हूँ, घर पे ड्रॉप करती हूँ. दिस इज़ द करंट सिनेरियो विच आई फेस 10 डेज़ 15 डेज़ बैक. अभी मैं ऑफिस भी नहीं जा पा रही हूँ, राइट. और ऑफिस नहीं जाने की वजह से मेरे फिनेंशियल क्रंचेस भी शुरू हो गए. बच्चे के साथ रहने वाला कोई भी नहीं है अभी वहाँ पे.
तो बच्ची अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है, कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए, और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना दे शुड प्रोवाइड दोज डॉक्यूमेंट्स। मैंने स्कूल ये सील आपके स्कूल में क्यों हो गया, कि आप लोग फायर सेफ्टी नहीं करते? क्योंकि मैंने जब एडमिशन दिलवाया था डे केयर में तो मैंने सारी चीज़ें पता की थी, बिकॉज आई हैव अ सिंगल चाइल्ड, तो मेरे को कंसर्न्स थे। जब पता किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे। फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है BU का, विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट येस एज अ पेरेंट आई एम टॉकिंग। तो उन्होंने कहा कि कुछ BU का है बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं। तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज़ इन प्री स्कूल्स को थोड़ा सा टाइम दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट को भी वो टाइम बाई करने को मिले, हम अपने बच्चों का, क्योंकि हमारा एक लाइफ है जो सेटल्ड है, स्केड्यूल्ड है, वो स्केड्यूल ना बिगड़े। हम प्लीज़ रिक्वेस्ट करना चाहते हैं, प्लीज़ हेल्प अस एज अ पेरेंट टू दिस प्री स्कूल जो हम। मानो मेहता, दिव्यांग न्यूज़, अमदावाद।